માંડવીની ધકાળ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ 1 વર્ષ પૂર્ણ કરી બની રામમય. માંડવીની ધકાળ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ 1 વર્ષ પૂર્ણ કરી આજે રામમય બની હતી. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી હોસ્પિટલ ખાતે કરાઈ હતી. આ પ્રસંગ નિમિત્તે ઓપીડી સંપૂર્ણ ફ્રી તથા અન્ય સેવાઓમાં પણ છૂટ અપાઈ હતી. ડોક્ટર ચિંતન સોની, ડોક્ટર ચાંદની સોની અને ડોક્ટર ચંદન ચુડાસમા સાથે અન્ય સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અહીં સેવા આપી રહ્યા છે. વિનમ્ર સ્ટાફ અને સુદ્રઢ આયોજન દર્દીને હૂંફ આપનારું બની રહ્યું છે. ત્યારે હોસ્પિટલને 1 વર્ષ પૂર્ણમાં સહયોગી રહેલા તમામોને સુનિલભાઈ સોની અને માલતીબેન બારોટે આભાર વ્યક્ત કર્યો હતો. આપના માધ્યમથી માંડવીની તમામ જનતાને જય શ્રી રામ કહેવા માંગીએ છીએ અમે. અને ધકાણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, જેના માટે અમે લોકો સૌ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. આ 1 વર્ષના સમયગાળા દરમિયાન ઘણા જ બધા ક્રિટિકલ કેસીસ, ઘણા જ બધાએ ઓપરેશન્સ અમે સફળતાપૂર્વક અહીંયા પાર પાડ્યા છે. અને હું, ડૉક્ટર ચંદન સાહેબ, ડૉક્ટર ચાંદની, અમે 3 જણા અહીંયા પૂર્ણકાલીન અવેલેબલ છીએ. તદુપરાંત આપણી હોસ્પિટલમાં બધાએ સુપર સ્પેશિયાલિસ્ટ વિઝિટિંગ ડૉક્ટર્સ પણ અવેલેબલ હોય છે, જેમાં સ્પાઇન સર્જન છે, ન્યુરોસર્જન છે, તદુપરાંત યુરોસર્જન છે, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છે, અલ્ટ્રાસાઉન્ડ માટે સાહેબ આવતા હોય છે. એ બધી જ સુવિધાઓ આપણે અહીંયા માંડવીની તમામ જનતાને પૂરી પાડીએ છીએ. અને જેટલી પણ પેશન્ટ ફ્લો અહીંયા આવતો હોય છે, એ બધા જ લોકો અત્યારે ખુશ થઈને બહાર નીકળે છે કે આ માંડવીમાંથી આટલી સરસ સુવિધા અમને મળી રહે છે કે જેથી કરીને અમને ક્યાંય બહાર જવાની જરૂર નથી પડતી. અમારું મુખ્ય હેતુ એ જ છે કે જે માંડવીની જનતા છે, આપણા ગામડાઓની જનતા છે, કે જેમને નાનામાં નાની ચીજ માટે બહાર જવું પડતું હોય અને અનનેસેસરી હેરાનગતિ ભોગવવી પડતી હોય, જે આપણે માંડવી લેવલે ઓછું કરી શકીએ તો આપણે ડેફિનેટલી ટ્રાય કરીને ઘણું જ હેલ્પફુલ થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એકદમ પાવન દિવસ છે આજે આપણે 22મી જાન્યુઆરી 2024, જ્યારે અયોધ્યા મધ્યે રામ ભગવાન આજે બિરાજમાન થયા છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે ડેફિનેટલી આપણે કહ્યું એ પ્રમાણે આખી અમારી હોસ્પિટલ એમના મય થઈ ચૂકી છે. આપણે બારે રંગોળી પણ જોઈ. અમે બધાએ અત્યારે બેચીસ લગાડ્યા છે જય શ્રી રામના. તમામ સ્ટાફ મેમ્બર્સ બધા જ જય શ્રી રામના નારા લગાવીએ છીએ. અને આજના દિવસની ખાસિયત અમે લોકો એ રાખી છે કે આપણી જે ઓપીડી છે, જેની રૂટીન ફીઝ હોય છે, એ કમ્પ્લીટલી નિઃશુલ્ક રાખ્યું છે. આજે આખા દિવસમાં કોઈ પણ જાતનું ઓપીડી કન્સલ્ટિંગ ચાર્જીસ લેવામાં નહીં આવે. તદુપરાંત જે ઇન્વેસ્ટિગેશન મોડાલિટીઝ જેમ કે એક્સરે હોય, સોનોગ્રાફી હોય, 2D ઇકો હોય, ECG હોય, એ બધા જમાં 50% જેટલું આપણે રાહત દર કર્યું છે. તદુપરાંત જે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન્સ હોય એમાં પણ અપ્રોક્સ 20% જેવું રાહત દર આપણે કર્યું છે. અને બધા જ લોકોને અપીલ કરી છે કે જે હેલ્થ રિલેટેડ સમસ્યા હોય એના માટે આજના દિવસે અચૂક લાભ લઈ શકે છે. સૌ પ્રથમ તો આજનો દિવસ જે છે એ આપણા ટોટલી હિન્દુસ્તાન માટે એકદમ પાવન દિવસ કહી શકાય. ને એનાથી પણ વધારે આપણે સારી વાત અમારા માટે એટલા માટે છે કે અમારી હોસ્પિટલ યોગાનું યોગ એ દિવસે જ 1 વર્ષ જે ધકાણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એ આ દિવસે જ 1 વર્ષ એમાં પૂર્ણ કર્યું છે. તો સૌ પ્રથમ તો બધા જ લોકોને મારા તરફથી અને ધકાણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી જય શ્રી રામ. હવે જે આપણે ક્વેશ્ચન પૂછ્યું છે એ પ્રમાણે એઝ અ MD મેડિસિન, એટલે મારી ડિગ્રી એ પ્રમાણે છે કે એમાં ક્રિટિકલ કેસીસ જે છે એ વધારે પડતા હોતા હોય. દાખલા તરીકે તમે હૃદયના ક્રિટિકલ કેસીસ જોઈ લો, ફેફસાને લગતા રોગો છે, બોડીમાં બાકી બધા જ કિડનીના રોગો છે, લીવરના છે, બધા જ રોગો છે. અને એમાં જેને કહેવાય કે ટીમ મેનેજમેન્ટ કરવું એ કોને કહેવું જોઈએ, એનાથી કેટલો બધો ફરક પડી શકે છે, ટાઈમની વેલ્યુ શું છે. તો 2 થી 3 કેસીસનું એવા બન્યા છે અમારી હોસ્પિટલમાં કે જેને હું તમારું ધ્યાન દોરવા માંગીશ. કે 2 થી 3 કેસીસ એટલા બધા ક્રિટિકલ હતા કે એ અમારી પાસે જે વખતે આવ્યા તે વખતે કમ્પ્લેન ચેસ્ટ પેન લઈને આવ્યા હતા, છાતીમાં દુખાવાની ફરિયાદ લઈને આવ્યા હતા. એ પ્રમાણે જે રૂટીન પ્રોટોકોલ પ્રમાણે એમનો ECG કરવાનો થાય છે, ECG છે એબ્સોલ્યુટલી નોર્મલ હતું. એટલે અમને જે પ્રોટોકોલ પ્રમાણે મેડિસિન્સ આપવાની હોય તો એ મેડિસિન આપી અને એમને અડધાથી 1 કલાક માટે અમે એમને ઓબ્ઝર્વેશનમાં રાખવાનું કહ્યું હતું. અને પેશન્ટને ઇન્જેક્શન આપ્યા પછી રાહત પણ થઈ ગયું, પણ વળી પાછું ઓબ્ઝર્વેશનમાં હતો એનો ફાયદો એ મળ્યો કે 15 થી 20 મિનિટ પછી ફરી પાછું એને ચેસ્ટ પેન ઉપડ્યું.
અને એ ચેસ્ટ પેન ઉપડતાની સાથે જ અમારો ટીમવર્કને અમારી ટીમ આખી જે વખતે ઇન્ફોર્મ થઈ વિધિન સેકન્ડ્સમાં જ અમે ત્યાં ઇમરજન્સી વિભાગમાં પહોંચી ગયેલા. એ વખતે પેશન્ટનું હૃદય જે છે એકદમથી બંધ પડી ગયેલું, જેને અમારી ભાષામાં અમે સડન કાર્ડિયાક અરેસ્ટ કહેતા હોઈએ છીએ. એ એટલી નાજુક પડ છે કે એમાં સમયગાળો જો 5 થી 10 સેકન્ડની અંદર જ જેને ઇન્સિડન્ટને ટેકલ કરવામાં ના આવે તો પેશન્ટનું 100%ની 200% પેશન્ટનું ડેથ થઈ શકે છે. અને એ પેશન્ટમાં એવું પણ બન્યું હતું કે પેશન્ટના ધબકારા જે આવવું જોઈએ, પેશન્ટની ભાન અવસ્થા આવવું જોઈએ, એ જતી રહેતી. પછી એની જે પ્રોટોકોલ પ્રમાણે ટ્રીટમેન્ટ કહેવાય, જેને અમારી મેડિકલ ભાષામાં કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન કહેતા હોય છે, લગભગ અમે પેશન્ટને આપ્યું, બધી જ દવાઓ આપી, પેશન્ટ રિવાઇવ થઈ ગયો અને અત્યારે એકદમ સ્ટેબલ કન્ડિશનમાં છે, પોતાની જોબ નોર્મલ રીતે કરી રહ્યું છે. એવા 2 થી 3 કેસીસ સડન કાર્ડિયાક અરેસ્ટના બની ગયેલા છે અને પેશન્ટ સર્વાઈવ થઈ ગયા છે. જોકે અમારે ટીમવર્ક તો કર્યું જ છે, પણ એમાં મોટો ફાળો તો ભગવાનનો જ હોય છે. અમે તો ખાલી નિમિત્ત માત્ર બનતા હોઈએ છીએ. બસ એઝ યુઝ્યુઅલ જે હોસ્પિટલના પ્રોટોકોલ પ્રમાણે નર્સિંગ સ્ટાફ જે હોય છે એની 8 અવરની ડ્યુટી હોય છે, પ્રમાણે સ્ટાફ ચેન્જ થતો રહે છે. અમારી હોસ્પિટલમાં MBBS ચાંદની મેડમ છે, હું MD મેડિસિન છું અને ચિંતન સાહેબ જે છે એ એઝ એન MS છે. એને લગતા જેટલા બધા કેસીસ આવતા હોય છે, ઇમરજન્સીના હોય, સ્ટેબલ કેસીસ હોય, OPD કેસીસ હોય, ઇન્ડોર કેસીસ હોય, એ માટે અમારો સ્ટાફ જે છે ખડે પગે હાજર રહેતો હોય છે. અમે અમારા તરફથી એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જનરલી દર્દીને કોઈ પણ જાતની ફરિયાદ હોય તો અમે તરત જ એને ટેકલ કરી લઈએ છીએ. જ્યાં સુધી અમારા 3 ડોક્ટરોનો અને સાથે સાથે નર્સિંગ સ્ટાફનું એવું નેચર છે, જેને આપણે લાગણીમય નેચર કહીએ છીએ, કે પેશન્ટને તકલીફ હોય ત્યાં સુધી અમને લોકોને ચેન નથી પડતું હોતું. ઇવન રાત પડી ગઈ હોય, અમે સૂતા હોય તો પણ મનમાં એ જ વિચારો આવતા હોય છે કે પેશન્ટને કોઈ કમ્પ્લેન ન હોવી જોઈએ. કદાચ અમને રાત્રે ફોન કોલ્સ ચાલુ જોઈએ, એમ લાગે કે પેશન્ટને થોડીક બી તકલીફ થઈ છે, અમારો સ્ટાફ હાજર હોય છે, જરૂર પડે તો હું અને સાહેબ પણ તરત હાજર થઈ જાવ. તો રાત્રે 1 વાગ્યા હોય, 2 વાગ્યા હોય, અર્લી મોર્નિંગ ગમે એ સમય પીરિયડમાં. તો એ અમારું પહેલાથી જ નેચર રહ્યું છે અને અમે કોશિશ કરશું કે જ્યાં સુધી અમે સેવા આપી શકીએ છીએ એ અમારું આ નેચરને મેન્ટેન કરશું.